કે જેને બીજું કે ભાઈ દીકરી છે એ તો કાળજાનો કટકો છે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. સાહેબ દીકરી વાલનો દરિયો છે, કાળજાનો કટકો છે, અને એ બાપનો મીઠો મેરામણ એવી દીકરી જ્યારે સાહેબ એમના લગ્ન હોય ને ત્યારે ખરેખર બાપ કોઈ દિવસ રડે નહીં, પણ સાહેબ જ્યારે દીકરીને વળાવતો હોય ને ત્યારે બાપ રડે છે, અને ત્યારે સાહેબ ઈ બાપ રોડે અને દીકરી તો દીકરી છે. બાપના ઘરમાં હરણીની જેમ સાહેબ દીકરી રમતી હોય, અને જ્યારે સાસરે જવાનો સમય આવે ત્યારે સાહેબ એને ખબર પડી જાય કે મારે મારું પોતાનું ઘર છોડીને બીજે જવું પડશે. पापा मैं छोटे से बड़ी हो गई क्यों, पापा मैं छोटे से बड़ी हो गई क्यों, पापा की निगाहों में ममता की बाहों में, पापा की निगाहों में ममता की बाहों में कुछ दिन और रहती तो क्या बिगड़ जाता, पापा मैं छोटे से बड़ी हो गई क्यों, पापा मैं छोटे से बड़ी हो गई क्यों. સાહેબ દીકરી સાસરે જાય ત્યારે બાપને એમ કહે છે કે બાપા હવે તો મોટી થઈ ગઈ. દીકરી નાની હોય આંગણામાં રમતી હોય ને મોટી સાહેબ થઈ જાય ને गया वो बचपन गए हो सपने बेगाने हो गए सारे हो अपने, फिर से मनाने को गले से लगाने को दिन यही और रिश्ते तो क्या बिगड़ जाते, पापा मैं छोटे से बड़ी हो गई, पापा मैं छोटे से बड़ी हो गई. સાહેબ જ્યારે દીકરીને કાંઈ વસ્તુ જોતી હોય છે, બાપ કદાચ ન લઈ લાવી શકે ને ત્યારે દીકરી રિસાઈ જતી હોય છે, બાપા તમે મારા માટે ઢીંગલી નો લાવ્યા, મારા માટે તમે આ વસ્તુ નો લાવ્યા, બંગડી નો લાવ્યા. સાહેબ જ્યારે દીકરી રિસાઈ જાય ને ત્યારે બાપ રડતો હોય કે મારી પાસે નથી એટલા માટે નો લાવ્યો ને, પણ સાહેબ દીકરી તો દીકરી છે, બાપની હરેક તકલીફમાં સાહેબ દીકરી સાથ આપતી હોય છે. એટલે બહુ સરસ ગીત છે, પાપા મેં છોટે સે બડી હો ગઈ હતી. तेरे वर्गा तमन कोई रसदान